કહેવાય છે કે રાધા કૃષ્ણના લગ્ન નહોતા થયા, પરંતુ શું છે સચ્ચાઈ આજે જોઈએ. રાધા કૃષ્ણના લગ્ન પાંડરીવન નામના વનમાં ગુપ્ત રીતે થયા હતા. રાધા કૃષ્ણના વિવાહનું વર્ણન ગર્ગ સંહિતા અને બ્રહ્મવૈવર્ત પુરાણમાં આપેલું છે. એક વખત નંદ બાબા બાલકૃષ્ણને લઈને ગાયો ચરાવવા માટે વનમાં ગયા હતા. ગાયો ચરતી ચરતી વનમાં ઘણી આગળ વધી ગઈ હતી. ત્યારે અચાનક વાદળો ગાજવા લાગ્યા અને વાવાઝોડું ફૂંકાવા લાગ્યું. નંદ બાબાએ જોયું કે એક દેવી સામે પ્રગટ થઈને તેમની પાસે આવી રહી છે. એ દેવી એ સ્વયં રાધાજી હોય છે. રાધાજી સુંદર વસ્ત્રો અને આભૂષણોમાં સુશોભિત હોય છે. નંદ બાબાએ રાધાજીને પ્રણામ કર્યા અને બાલકૃષ્ણને રાધાજીને સોંપ્યા. ત્યારબાદ નંદ બાબા ગાયોને પાછી લઈને જતા રહે છે અને બાલકૃષ્ણ યુવાન કૃષ્ણ બની જાય છે. ત્યાં એક વિવાહ મંડપ પણ બનાવવામાં આવ્યો હોય છે અને લગ્ન માટેની તમામ સામગ્રી સુસજ્જિત હોય છે. ત્યાં સ્વયં બ્રહ્માજી પ્રકટ થાય છે અને બ્રહ્માજી વેદ મંત્રોના ઉચ્ચારણ સાથે રાધા અને કૃષ્ણના લગ્ન કરાવે છે. લગ્ન બાદ ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી બાળ સ્વરૂપમાં આવી જાય છે. આજે પણ પાંડરીવનમાં રાધા કૃષ્ણનો વિવાહ મંડપ છે. રાધા કૃષ્ણ અને બ્રહ્માજીની મૂર્તિ છે. પાંડરીવનમાં આવેલ રાધા કૃષ્ણના મંદિરમાં એક એવા વિગ્રહ પણ છે જ્યાં ઠાકોરજી શ્રી રાધાના સેથીમાં સિંદૂર પૂરી રહ્યા હોય છે. રાધાજી એ શ્રી કૃષ્ણ કરતાં મોટા છે, આથી શ્રી કૃષ્ણ એ પગ ઊંચા કરીને રાધાની સેથીમાં સિંદૂર પૂરી રહ્યા છે. આ છે પાંડરીવનમાં આવેલ મંદિરની અમુક તસવીરો.